Hello, friends. How are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં આપણે જે વિષયની શરૂઆત કરી છે મિત્રો, તેનું નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને આપણે ટૂંકમાં BA ના નામથી ઓળખીએ છીએ, એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ. એમાં આપણે ચેપ્ટર નંબર 1, પ્રકરણ નંબર 1, જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, તેની ગયા લેક્ચરમાં આપણે શરૂઆત કરી છે. ગયા લેક્ચરમાં આપણે સંચાલનનું સ્વરૂપ જોયું હતું, તેનો અર્થ જોયો હતો. હવે આજના લેક્ચરમાં તેની સફરને આગળ વધારવાની છે, જેમાં આપણે સંચાલનનું મહત્વ તેમજ સંચાલન કળા, વિજ્ઞાન અને વ્યવસાય કઈ રીતે છે તેનો પરિચય મેળવીશું. તો ચલો આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. ચલો, તો આજના લેક્ચરની શરૂઆત જે આપણે કરી રહ્યા છીએ એ સૌથી અગત્યના ટોપિકથી કરી રહ્યા છીએ, જેનું નામ છે સંચાલનનું મહત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ. ટોટલ મિત્રો 3 ગુણનો બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય છે, અને એના તમારે જ્યારે મુદ્દાઓ સાથે સમજાવવાના હોય તો 3 ગુણ, અને અમુક મુદ્દાઓ જે બહુ અગત્યના છે તે 2 ગુણમાં અલગથી પણ પૂછાય છે. તો ચલો વિસ્તારપૂર્વક તેનો અભ્યાસ કરીએ. પહેલી લાઈન: આધુનિક અર્થવ્યવસ્થામાં સંચાલન ખૂબ જ મહત્વનું છે. આ વાક્ય તો તમે કોઈ પણ મુદ્દાની શરૂઆતમાં લખી શકો છો, એટલે અત્યારના જમાનામાં સંચાલન ખૂબ અગત્યનું છે. બીજો મુદ્દો: કોઈ પણ પ્રવૃત્તિ કે ક્ષેત્રની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. એટલે જો પ્રવૃત્તિ, કોઈ પણ ધંધો હોય, કોઈ પણ તમે કામ કરતા હો, તે સફળ કામ થશે કે નિષ્ફળ થશે તેનો આધાર શેના ઉપર રહેલો છે? સંચાલન. એટલે સંચાલન સારું તો તમે સફળ થશો, જો સંચાલન બરોબર નહીં કરવામાં આવ્યું હોય તો એ પ્રવૃત્તિ કે ધંધો કે ક્ષેત્ર તમે નિષ્ફળ જઈ શકશો. તો સફળતા કે નિષ્ફળતાનો આધાર શેના ઉપર રહેલો છે મિત્રો? સંચાલન પર. બીજા કયા વાક્યો છે? તેમાં ત્રીજી લાઈનમાં તમે જોઈ શકો છો, ગમે તેટલા આધુનિક અને યોગ્ય પ્રમાણમાં સાધન સામગ્રી હોય, પરંતુ જો ક્ષતિપૂર્ણ સંચાલન હશે કે હોય તો તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. કે તમારી પાસે ગમે તેટલા લેટેસ્ટ ટેકનોલોજી વાળા સાધનો હોય, કે તમારી પાસે સાધન સામગ્રી સારી છે, પરંતુ જો તમારું સંચાલન બરોબર નહીં હોય તો એનો તમે સરળતાથી કે સફળ રીતે ઉપયોગ કરી શકશો નહીં. એટલે સંચાલન મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. ખાલી વસ્તુઓ આપણી પાસે હોવી કે યોગ્ય સાધનો હોવાથી કામ થતું નથી. આગળના વાક્ય તરફ જઈએ, જેમાં લખ્યું છે, એકમમાં યંત્રોની યોગ્ય ગોઠવણી હોય પરંતુ ખામીયુક્ત કે ઉત્તમ પ્રકારના કર્મચારી વ્યવસ્થા હોય, પરંતુ જો સંચાલન યોગ્ય ન હોય તો એકમ નિષ્ફળતા પામે છે. એટલે તમારી પાસે સાધનોય છે, પરંતુ તમારે કર્મચારી વ્યવસ્થા પણ સારી હશે, પણ જો એ ખામીયુક્ત સંચાલન હશે કે યોગ્ય સંચાલન નહીં હોય તો તમારું એ નિષ્ફળ જવાના શક્યતા પૂરેપૂરી રહેલી છે. ઉપરના વાક્ય કરતા આ વાક્યમાં એક નવો મુદ્દો છે, એ છે કર્મચારી વ્યવસ્થા. ઘણા કંપનીઓ પાસે સારામાં સારા કર્મચારી હોય, પણ જો તમારું સંચાલન બરોબર નહીં હોય તો એ સારું કર્મચારી પણ તમને સફળતા અપાવી શકશે નહીં. તો આ વાક્ય પણ તમારે જોવું જોઈએ. પછીનું વાક્ય: એક લેખકે સાચું જ કહ્યું છે કે સારા સંચાલન વગરની સરકાર એ રેતી પર ચણેલા મહેલ જેવી છે. એટલે રેતીનો તમે ગમે તેટલો મોટો મહેલ બનાવો, એક હવાનો પવન બરોબર આવે કે કંઈ પણ એવું નાની મોટી બાબત થાય તો તરત જ એ આખો મહેલ પડી ભાંગે છે. એ જ રીતે આમાં અહીંયા સરખાવવામાં આવ્યું છે કે સંચાલન પણ એવું જ છે, રેતી પર ચડેલા મહેલ જેવું છે. તો આ એક જો સારું સંચાલન ન હોય તો એ તમને સફળતા અપાવતું નથી. તો આ લેખકે કોઈએ કહ્યું છે, જે વાક્ય તમારે લખો તો પેપર ચેકરને તમારી છાપ સારી થાય. એના પછી હવે આપણે એના મેઇન મુદ્દાઓ તરફ જઈશું, કે જેમાં આપણે સંચાલનનો ખ્યાલ અને તેની બાબત કઈ બાબત પર આધાર આવી શકે છે, કે કઈ બાબતો પરથી આપણે કહી શકીએ કે સારું સંચાલન છે. તો એના અમુક મુદ્દાઓ જોઈશું, જેમાંનો પહેલો મુદ્દો લખ્યું છે, દરેક ક્ષેત્રમાં જરૂરી. મિત્રો આ મુદ્દો મોસ્ટ આઈએમપી છે. ઘણી વખત બોર્ડના પેપરમાં 2 માર્ક્સમાં આવેલો છે. તો દરેક ક્ષેત્રોમાં કયા કયા ક્ષેત્રોમાં જરૂરી છે તમારે અહીંયા સમજાવવાનું છે. પેરેગ્રાફમાં લખ્યું છે કે સંચાલન એ ફક્ત ઉદ્યોગ ધંધામાં જ આવશ્યક છે એવું નથી.
પરંતુ બે કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ કાર્ય કરતી હોય તેવી દરેક પ્રવૃત્તિમાં જરૂરી છે. ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સંરક્ષણ, સરકારી તેમજ રમતગમત એમ દરેક પ્રવૃત્તિમાં સંચાલનની જરૂરી છે. જો કેટલા ક્ષેત્રોમાં એમણે જાણકારી આપી, ધાર્મિક ક્ષેત્રે, પછી કે સમાજ માટે જે આપણે જરૂરી હોય, રાજકીય પક્ષો હોય એમણે પણ પોતાનું સંચાલન કરવું પડે, શૈક્ષણિક ક્ષેત્રમાં ખાસ જરૂર પડે છે, પછી સંરક્ષણ બોર્ડર મિલિટરીમાં જરૂર પડે છે, સરકારી કોઈ પણ ખાતાઓ હોય, કોઈ પણ વિભાગીય અધિકારીઓ હોય ત્યાં આગળ એમાં પણ જરૂર પડે છે, રમતગમતના ક્ષેત્રે પણ જરૂરી છે. એટલે એમ જોવા જઈએ તો એવું કહી શકાય કે જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ જોડાયેલા હોય જે પણ ક્ષેત્રમાં, અને જ્યાં આગળ તમારે કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવાની હોય તો એને સફળતાનો આધાર માટે તમારે સંચાલન કરવું જરૂરી છે. તો સંચાલન કોઈ પણ ક્ષેત્રમાં બાકી નથી, એ દરેક ક્ષેત્રમાં તેની જરૂર પડે છે. ચલો સંચાલનના મહત્વના મુદ્દાઓને આગળ વધારીએ તો બીજું મહત્વ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સારા સંચાલનની મદદથી તમારી પાસે જે પણ સાધન સામગ્રી છે તેનો તમે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકો છો. લખ્યું છે સંચાલનના કારણે એકમના તમામ માનવી અને ભૌતિક સાધનો જેવા કે કર્મચારી, જમીન, મૂડી, કાચો માલ અને યંત્રો વગેરેનો ઉત્તમ કે શ્રેષ્ઠતમ મહત્તમ ઉપયોગ કરી શકાય છે. પરિણામે બગાડ અટકાવી શકાય. એટલે જે પણ વસ્તુઓ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો તો બગાડ થશે નહીં. ચલો ત્રીજો આપણે મહત્વ જોઈએ જે છે ધ્યેય સિદ્ધિ. આગળ આપણે એક વ્યાખ્યામાં જોઈ ચૂક્યા છે લિવિંગસ્ટનની, કે જે તમારી પાસે છે એનો ઇષ્ટતમ અને શ્રેષ્ઠ ઉપયોગ કરીને તમારા ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો ધ્યેય સિદ્ધિ માટે લખેલું જ છે કે સંચાલન માણસો, માલસામાન, યંત્રો, નાણાં વગેરેનું સંકલન કરે છે, અને આવું સંકલન થતું હોય જ્યાં આગળ તો તેનાથી શું થશે, તમારી ધ્યેય સિદ્ધિ થઈ શકશે. લખ્યું છે સંચાલનના કારણે તમામ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે, તેથી એકમના નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા શક્ય બને છે. તમે સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરશો, તમારી પાસે રહેલા માણસો કે માલ સામાન જે તમારી પાસે છે, જે પણ પૈસા છે એનો ઓછામાં ઓછો સમયમાં શ્રેષ્ઠતમ ઉપયોગ થાય, ઓછો ખર્ચ થાય એવી રીતે જો તમે ઉપયોગ કરો તો તમારા ધ્યેય સિદ્ધ થઈ શકે છે. તો આ સંચાલનનું મહત્વ છે કે એ ધ્યેય સિદ્ધિમાં મદદ અપાવે છે. અને પાછું ચોથો મુદ્દો પણ એના જોડે સંકળાયેલો છે જેમાં લખ્યું છે ધંધાની સફળતા માટે ઉપયોગી. હવે ધ્યેય સિદ્ધ થાય તો ધંધો સફળ થવાનો છે. તો લખ્યું છે ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની તુલનામાં સંચાલનનો ફાળો મહત્વનો છે. હવે તમે બીજા પરિબળ જુઓ, જેમ કે તમારી પાસે કર્મચારી હોય, તમારી પાસે ટેકનોલોજી હોય, તમારી પાસે યંત્રો હોય, પણ જો શ્રેષ્ઠ સંચાલન નહીં હોય તો ધંધો ક્યારેય પણ સફળ થવાનો નથી. એટલે સફળતા કે નિષ્ફળતાની આધાર સૌથી વધારે કયું પરિબળ મહત્વનું છે? સંચાલન. બરોબર. હજુ જ આ મુદ્દામાં તમારે બીજું લખવું હોય તો એ લખી શકાય છે કે સંચાલનના કારણે જ નાના ઔદ્યોગિક એકમો મોટા ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે તમે શરૂઆત નાના ઉદ્યોગોથી કરી હોય કે નાનો મોટો બિઝનેસ ચલાવ્યો હોય, નાની દુકાન કરી હોય, તો જો તમે શ્રેષ્ઠ સંચાલન આપો, એટલે કે તમે ધંધામાં શ્રેષ્ઠતમ તમારી આવડતનો ઉપયોગ કરો તો તમે મોટા એકમનું સ્વરૂપ ધારણ કરી શકાય છે. જેમ કે તમે એકાંકી પેઢીથી શરૂઆત કરી હોય, પછી તમે ભાગીદારી પેઢી પર જાઓ અને તમારી ભાગીદારી પેઢીમાંથી સીધી તમે કંપની ખોલો, તો એ તમારું સારું સંચાલનનું એક ઉદાહરણ કહી શકો. તો સંચાલનની મદદથી તમે ઔદ્યોગિક એકમનો વિસ્તાર વધારી શકો છો. તો આ એક એનો ફાયદો કહી શકાય. સફળ ઉદ્યોગની એ નિશાની છે. છેલ્લું વાક્ય, કાર્યક્ષમ સંચાલનના કારણે નુકસાન કરતા એકમો નફો કરતા એકમો બની શકે છે. કદાચ શરૂઆતમાં તમારું નુકસાન જાય, પણ જો તમે તમારું શ્રેષ્ઠ સંચાલનને જાળવી રાખો, સતત શ્રેષ્ઠ સંચાલન કરતા રહો, તો એ તમને ચોક્કસપણે સફળતા એટલે કે નફો પ્રાપ્ત કરાવી શકે છે. તો સંચાલન નફો પ્રાપ્ત કરવા માટે પણ ઉપયોગી છે. તો આ રહ્યા આપણા મહત્વના મુખ્ય મુદ્દાઓ. ચલો સંચાલનના કારણે બીજા કયા લાભો થાય છે, એટલે કે એનું મહત્વનો મુદ્દા નંબર 5, જે રોજગારીની તકોમાં પણ શું કરે છે? વધારો. હવે ધંધાનો વિકાસ થાય તો તેમાં રોજગારીની તકો પણ વધે, તો આ એક પણ ફાયદો છે. લખ્યું છે કાર્યદક્ષ સંચાલન હોય તો કંપનીના સ્વરૂપનો વિકાસ થાય છે, પરિણામે રોજગારીની તકોમાં પણ વિકાસ થાય છે.
હવે તમે એકાંકી પેઢીમાંથી સીધી તમે કંપની ખોલો તો કંપનીમાં કેટલા બધા કર્મચારીઓની જરૂર પડે, એટલે કે જેટલા નવા કર્મચારીઓની જરૂર પડશે તો તેમને રોજગારીની તકોમાં પણ શું થશે? વધારો. તો ધંધો આ એક પ્રકારની સામાજિક એની જવાબદારી નિભાવે છે કે જો તેનો વિકાસ થશે તો સાથે ને સાથે તે ઘણી બધી રોજગારી લોકોને આપી શકશે. તો રોજગારીની તકોમાં અહીં વધારો થાય છે. બીજું વાક્ય, બિનકાર્યક્ષમ સંચાલનને કારણે અનેક કંપનીઓ બંધ થાય છે, પરિણામે બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે. એટલે જો તમે સંચાલન સારું નહીં કરો તો જે મોટી મોટી કંપનીઓ રોજ ખુલતી હોય છે, રોજ બંધ થતી હોય છે, એનું કારણ શું છે? તેમનું સંચાલન. પરિણામે જો સંચાલન ખરાબ હશે તો કંપનીઓ બંધ થશે અને જે લોકો ઓલરેડી રોજગાર મેળવી રહ્યા છે તેમને બેરોજગારીમાં પરિણમશે. તો જેમ ફાયદો છે તેમ તેની આ મર્યાદા પણ છે કે સારું સંચાલન હશે તો જ ફાયદો થશે. પછીનો મુદ્દો છે નફામાં વૃદ્ધિ. હવે સંચાલન શ્રેષ્ઠ હશે એટલે સફળ ઉદ્યોગો હશે, અને સફળ ઉદ્યોગો એ કઈ રીતે આપણે માપી શકીએ? તો માપદંડ છે નફામાં વૃદ્ધિ. આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે કંપની કે ધંધો સારો નફો કરતી હશે તો એ સફળ છે એમ આપણે કહી શકાય. લખ્યું છે, ધંધાકીય એકમની સ્થાપના નફાના હેતુથી થાય છે. કુશળ સંચાલકો પોતાની આવડત અને સૂઝબૂછતાનો ઉપલબ્ધ સાધનોનો મહત્તમ કરકસરપૂર્વક ઉપયોગ કરી મહત્તમ નફો મેળવી શકે છે. તેથી જ કહેવાયું છે કે નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે. તો નફો એ માપદંડ કહેવાય ભાઈ. અને જ્યારે સંચાલકો પોતાની કુશળતાનો ઉપયોગ કરશે, સૂઝબૂછ વાપરશે, તો એ ચોક્કસપણે મહત્તમ નફો મેળવી શકશે. અને કોઈ પણ ધંધાકીય એકમનો આર્થિક હેતુ હોય છે મિત્રો, જે તમે 11-12 જાણી ચૂક્યા છો કે કોઈ પણ ધંધાનો મુખ્ય હેતુ શું હોય છે? નફો કમાવાનો. તો નફો એ એમનો મુખ્ય હેતુ છે અને સારા સંચાલનથી એ પ્રાપ્ત થઈ શકે છે. બરોબર. ચલો હવે આપણે મુદ્દા નંબર 7 તરફ જઈએ, જે ખૂબ જ અગત્યનો છે. 2 માર્કમાં અલગથી પણ પૂછાય છે. નામ છે એનું સામાજિક લાભ. દરેક ધંધાકીય એકમ સમાજમાં રહે છે, સમાજના સાધનોનો ઉપયોગ કરે છે, સમાજના લોકોને લાભાર્થે પોતાની કામગીરી કરે છે. તો ધંધાની એ ફરજ છે કે સમાજને પૂરતો લાભ આપે. જેમ કે રોજગારીની તકો પૂરી પાડે છે, સારી ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડે છે, અને ધંધો એમાંથી સમાજમાંથી કયા પરિબળોનો ઉપયોગ કરે છે? જેમ કે શ્રમ માટે અને શ્રમિકોની જરૂર પડશે ઉત્પાદન કરવા માટે, તો શ્રમિકો એ સમાજનો ભાગ છે. ગ્રાહક વર્ગને એ સારી વસ્તુ આપશે તો એ ધંધાના માટે આગળ જતા બહુ ખૂબ જ ફાયદાકારક લાભ થશે. તો એ સમાજને ઘણા લાભ આપે છે. તેમાં મુદ્દામાં જોઈશું, નફાના હેતુથી સિદ્ધિ સાથે સાથે તેણે સમાજના લાભદાયક પ્રવૃત્તિ કરવી પડે છે. માત્ર પોતાના નફાનો ઉદ્દેશ્ય, જે આપણે મુદ્દા નંબર 6 માં જોયું, એવું ન રાખતા સમાજને પણ એને અમુક પ્રવૃત્તિ કરવી પડે, જેમાંની મેં તમને સમજાયું કે સારી ગુણવત્તાવાળી વસ્તુ આપી શકે. મુદ્દા નંબર છેલ્લો, ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. જેમ જેમ નવી કંપનીઓ ખુલશે, જેમ જેમ કંપનીઓ સફળ થશે, તેમ સમાજને પણ તેનો લાભ મળવાનો જ છે. તો સમાજની સફળતા કે સમૃદ્ધિ માટે ધંધાકીય એકમ પોતાનું જે વ્યક્તિત્વ છે, એટલે કે જે પોતાનું કોન્ટ્રીબ્યુશન છે, એ પણ આપતી હોય છે. તો સામાજિક લાભ પણ એ આપે છે. તો આ તેના મહત્વના મુખ્ય મુદ્દાઓ કહી શકાય. ચલો, મેં જેમ આગળ મુદ્દાઓ તમને સમજાયા એમાં લખેલું છે કે ધંધાકીય એકમો વસ્તુ કે સેવાનો ઉત્પાદન કરી રોજગારીમાં વધારો કરે છે. મેં તમને જેમ કહ્યું કે વધુમાં વધુ વસ્તુઓ બનાવશે, સારી ગુણવત્તાવાળી બનાવશે, અને જેટલું વધારે ઉત્પાદન કરશે એટલું રોજગારીમાં પણ લોકોને શું થશે? વધારો થશે. એટલે એકમ આગળ વધશે, વિકાસ થશે, એમ લોકોનો પણ તે વિકાસ કરી શકશે. ધંધાકીય એકમ વિવિધ વસ્તુઓ અને સેવાઓ ઓછી પડતરે ઉત્પાદન કરી સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમાજનું કલ્યાણ થાય છે. જેમાં આ મુદ્દાની ચર્ચા મેં પહેલેથી કરી ચૂક્યો છું. પણ જે વસ્તુઓ સારી ગુણવત્તાવાળી બનાવશે, સાથે ને સાથે વ્યાજબી કિંમતે પણ આપશે, જેથી કરીને શું થશે? સમાજને તેનો લાભ મળી શકે. ચલો, છેલ્લો મુદ્દો જોવાનો છે મહત્વમાં, જે છે રાષ્ટ્રીય હેતુ. 3 માર્ક્સમાં મિત્રો મુદ્દા પૂછાય તો ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે કેટલા મુદ્દા સમજાવવાના? એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછા 6 મુદ્દા તમારે સમજાવવા જોઈએ. અહીંયા આપણે મહત્વના 8 મુદ્દાઓની ચર્ચા કરી છે, જેમાંનો 8મો છેલ્લો મુદ્દો છે રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રનો આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલા માનવ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો યોગ્ય મહત્તમ ઉપયોગ, કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. એટલે કે જો તમારે રાષ્ટ્રને પણ ફાળો આપવાનો હોય છે,
જેમ ઉદ્યોગોનો વિકાસ થાય એ કરવેરા મારફતે એ અર્થતંત્રનો પણ એક પ્રકારનો વિકાસ કરે છે. તો આ એક રાષ્ટ્રીય હેતુ છે કે તમે તમારા પાસે રહેલા સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો, સારામાં સારું સંચાલન કરો, જેથી રાષ્ટ્રને પણ તેનો લાભ મળી શકે. હજુ એમાં એકાદ વાક્ય આપણે જોઈશું જેમાં લખ્યું છે, સંચાલન આ સાધનોનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરી દેશના વિકાસને ગતિ લાવે છે. જે પણ વણ વપરાયેલા સાધનો છે ધંધો તેનો ઉપયોગ કરશે. ચલો મિત્રો, સંચાલનનું મહત્વ ભણ્યા પછી હવે આપણે નાનકડા થોડા ટોપિક લઈશું જેમાં બોર્ડના પેપરમાં 2 માર્ક્સમાં પૂછાય છે એવું પહેલો ટોપિક સંચાલન એક વિજ્ઞાન છે, એટલે કે મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ. 2 માર્ક્સનો જ આ ગુણભાર આનો રહેશે, તો આપણે એને એકદમ સરળતાથી ટૂંકમાં સમજાવીશું. સંચાલન કઈ રીતે વિજ્ઞાન છે? તો એનો જવાબ અહીં આપેલો છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહે છે. એટલે વિજ્ઞાનની વ્યાખ્યા અહીં આપેલી છે. વિજ્ઞાનમાં શું હોય છે? એક વિશેષ પ્રકારના જ્ઞાનની જરૂર પડે તમને, જેમાં અમુક ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય છે, સાથે ને સાથે કાર્યકારણનો સંબંધ હોય છે, એટલે કે કોઈ પણ કાર્ય એ કારણ વગર નથી હોતું. તો એ શું છે? એ વિજ્ઞાન છે. તો સંચાલન એક વિજ્ઞાન આપણે કહી શકાય. કઈ રીતે? તો સંચાલનના વિજ્ઞાનના લક્ષણો જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, સર્વવ્યાપકતા, કાર્યકારણ, અસરનો સંબંધ, હકીકત, વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, નિયમોની ચકાસણી વગેરે જોવા મળે છે. જો સંચાલનમાં વિજ્ઞાનના કયા કયા લક્ષણો જોવા મળે છે? જેમ કે એમાં તમને જ્ઞાનની જરૂર પડે, સર્વવ્યાપકતા એટલે દરેક જગ્યાએ જરૂર પડે છે, જેમ વિજ્ઞાન દરેક જગ્યાએ છે, અસરો બધી જગ્યાએ થાય છે, હકીકતો, વિશ્લેષણ અને પ્રયોગો પણ થાય છે સંચાલનમાં. તો આ પરથી આપણે એ તારણ કાઢી શકાય કે સંચાલન એક પ્રકારનું વિજ્ઞાન છે. હજુ પણ 2 માર્ક્સ આટલા 2 વાક્યો પરથી ના મળે તો વિદ્યાર્થી મિત્રો એમાં બીજું વાક્ય શું લખી શકો છો? સંચાલન વિજ્ઞાનની જેમ એ પોતાના આગવા સિદ્ધાંતો છે. તેના દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે. તેના દ્વારા એકમ સમય મર્યાદામાં ધ્યેય સિદ્ધ કરી શકે છે. આમ સંચાલન એ વિજ્ઞાન છે તેમ કહી શકાય. જો સંચાલન વિજ્ઞાનની જેમ શું કામ કરે છે? એને પોતાના સિદ્ધાંતો છે. કોઈ પણ તમારે ધ્યેય સિદ્ધ કરવો હોય, માનવ છે, તમારી પાસે યંત્રો છે, મૂડી છે, પણ એનો ઉપયોગ સમયસર રીતે ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ રીતે થાય એ એક પ્રકારની જ્ઞાનની જરૂર તમને પડતી હોય છે. તો જ્યાં જ્ઞાનની જરૂર પડે તો એ ત્યાં આગળ આપણે કહી શકીએ કે સંચાલન એ વિજ્ઞાન જેવું છે. તો સંચાલન વિજ્ઞાન જેવું છે એ આ મુદ્દાઓ પરથી સાબિત થાય છે. મુખ્ય કયા 2 વાક્યો છે? એમાં વિશિષ્ટ જ્ઞાન, એના નિયમો અને સિદ્ધાંતો હોય છે, સંચાલનમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે. તો નાનકડો આ 2 માર્ક્સનો પ્રશ્ન અહીં પૂરો થાય છે. સંચાલન એક વિજ્ઞાન છે ભણ્યા પછી હવે સંચાલન એક કળા છે એને આપણે સમજાવીશું. મેનેજમેન્ટ ઇઝ અન આર્ટ. और 2 માર્ક્સનો ગુણભારનો આ પણ પ્રશ્ન બને છે. એટલે સંચાલન વિજ્ઞાન છે કાં તો સંચાલન કળા છે. 2 માંથી એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમે કહી શકો છો, કારણ કે 2 માંથી એક હંમેશા આવશે જ. તો ચલો જાણીએ સંચાલન કળા કઈ રીતે છે. તો એના માટે આપણે થોડું વિસ્તારપૂર્વક એને જોઈશું. જેમાંનો પહેલો વાક્ય તમને દેખાઈ રહ્યું છે, કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કુશળતા. આ કુશળતાનો ઉપયોગ કરવા માટે કાર્યનું સિદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. ભાઈ મિત્રો, તમે જાણતા હશો કે કોઈ પણ કામ કરવું હોય તો એમાં વ્યક્તિની સૂઝબૂઝ, એની જે નિપુણતા કે કુશળતા છે એ બહુ જ અગત્યનું બને છે. કારણ કે વ્યક્તિ જે પોતાના જ્ઞાન છે એનો ઉપયોગ કરીને કામને કઈ રીતે પાર પાડે છે, કેટલી સરળતાથી એને પૂરું કરે છે, એ ખૂબ જરૂરી છે. જેમ આપણને કોઈ ડ્રોઈંગ, ચિત્ર બનાવતા શીખવાડે તો એ ચિત્ર બનાવવામાં કે કઈ વસ્તુ ક્યારે કઈ રીતે ચિત્રને બનાવવામાં આવે છે, કયા રંગ પૂરવા છે, એ બધી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. એમ સંચાલનમાં પણ આ બધી બાબતોમાં નિપુણતા કે કુશળતા હોવી જરૂરી છે. એટલે જ સંચાલનને કળા સાથે સરખાવવામાં આવ્યું છે. ચલો આપણે એમાં હજુ બીજો મુદ્દો જોઈશું. સંચાલનના સિદ્ધાંતો અને નિયમો વ્યવહારિક ઉપયોગ કરતી વખતે વ્યક્તિમાં કુનેહ, સૂઝ, ચાતુર્ય મહત્વની કામગીરી કરે છે. જ્યારે તમે કોઈ પણ કામ કરતા હો, જેમ કોઈ પણ વ્યવહાર તમે કરતા હો, ત્યારે તમારી સૂઝબૂઝ, કુનેહ, ચાતુર્ય આ બધું જરૂરી બનતું હોય છે.
તો આ વાક્ય પરથી આપણને ખ્યાલ આવે કે સંચાલન એક કળાનો ભાગ છે. હજુ પણ એમાં વાક્ય માત્ર કાર્યના સિદ્ધાંતો અંગેની પુસ્તકીય જ્ઞાન હોવું જરૂરી નથી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે તેને ટેકનિકલ કળા પણ તેટલી જ જરૂરી છે. એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન હોય, ઘણા લોકો આપણે કહેતા હોય છે કે ભણ્યા પણ ગણ્યા નહીં, તો એ વસ્તુ બહુ અહીંયા અગત્યની બને છે કે તમારી પાસે જ્ઞાન જે છે એ ખરેખર કેટલું છે, પુસ્તકનું જ્ઞાન છે કે બીજું કોઈ તમારી પાસે એક્સ્ટ્રા ટેકનિકલ કળા પણ હોવી જરૂરી છે. તો અહીંયા ટેકનિકલ કળાની વાત કરેલી છે. પછી વાક્યમાં લખેલું છે કે સંચાલકે પોતાની વ્યક્તિગત ગુણે અને આવડત અનુસાર જરૂરી ફેરફાર કરવા પડે છે. અમુક વસ્તુ કેવી છે કે તમે તમારી રીતે આયોજન કર્યું છે, પણ જરૂર લાગે ત્યાં સુધારા વધારા કરવા પડે, સતત ફેરફારો કરવા પડે. તો એના માટે એક પ્રકારની આવડત હોવી જરૂરી છે કે કોઈને પણ કામ તમે સોંપો તો એ એનું કામ કરી દેશે, પણ જરૂર પડે ત્યારે તેમાં સુધારા વધારા કરવા જોઈએ. તો એના માટે આવડતની જરૂર પડતી હોય છે. ચલો મિત્રો, હજુ પણ એમાં એક છેલ્લું વાક્ય છે જે જ્યોર્જ આર ટેરીએ તમને કહ્યું છે. એમણે સંચાલનની વ્યાખ્યા પણ આપેલી છે. તો એમના જણાવ્યા મુજબ કળા એ વ્યક્તિને કાર્ય કરવાનું શીખવે છે. આર્ટ ટીચ વન્સ ટુ ડુ. આમ કહી શકાય કે સંચાલન એક કળા છે. એટલે કળા વ્યક્તિને કઈ રીતે કામ કરવું એ શીખવે છે. જેમ તમને રસોઈ બનાવતા કોઈ એવું શીખવે કે આ રીતે આમાં આટલી રસોઈ આ રીતે વસ્તુ બને છે, તો એમાં તમને કઈ રીતે આવડે છે. તો જેમ એ એક કળા છે, એમ આ પણ એક સંચાલન પણ એક પ્રકારની કળા છે. તો આ પરથી આપણે કહી શકાય 2 માર્ક્સનો પ્રશ્ન આરામથી તમે આમાં નોટ ડાઉન કરી શકો છો કે સંચાલન એક પ્રકારની કળા કઈ રીતે છે. ચલો મિત્રો, હવે આપણે જોઈશું કે સંચાલન એક કળા અને વિજ્ઞાન બંને કઈ રીતે છે. આમ તો બંને અલગથી 2 માર્ક્સમાં પૂછાય છે, પણ ભેગું પણ 2 માર્ક્સમાં તમને પૂછી શકે છે કે મેનેજમેન્ટ ઇઝ બોથ an art and a science. તો કળા વિજ્ઞાન બંને છે, એના અમુક મુદ્દાઓ આપણે જોઈ લઈએ. તો તમને ત્યાં દેખાઈ રહ્યું છે કે તેના દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે. તેના દ્વારા એકમ યોગ્ય સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકે છે. પરંતુ સંચાલન માત્ર વિજ્ઞાન નહીં, કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એમાં ચલો સાધન સામગ્રીનો એનો ઉપયોગ થતો હોય, સિદ્ધાંતોનો ઉપયોગ થતો હોય તો એ વિજ્ઞાન છે, પણ એને કઈ રીતે તમે ધ્યેય સિદ્ધ કરી શકો, તમારી એમાં કુશળતા કેટલી છે, તો એ પ્રમાણે કહી શકાય કે એ માત્ર વિજ્ઞાન જ નહીં, એ શું છે, એક પ્રકારનું કળા પણ છે. આગળનું વાક્ય, કળા એટલે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. સંચાલનની સફળતાનો આધાર તેને અમલમાં મૂકવાની કળા પર રહેલો છે. હવે કળાનો અહીંયા એક ટૂંકો મતલબ સમજાયો છે કે જ્ઞાનને કઈ રીતે તમે અમલમાં મૂકો છો, કઈ રીતે કામને સરળ બનાવી દો છો. તો એ અહીંયા આગળ સંચાલનમાં આપણને જોવા મળે છે. આગળ જઈએ, લખ્યું છે આમાં, આમ સંચાલન એ એક વિજ્ઞાન અને કળા બંને છે. અલબત્ત સંચાલનમાં વિજ્ઞાન કરતા કળાનું પ્રમાણ વધારે હોય છે. જો સંચાલન, કળા અને વિજ્ઞાન ભલે બંને હોય, પરંતુ વધારે આમાં શું દેખાય છે, કળા વધારે છે. સિદ્ધાંતો, જ્ઞાન એ બધું તો છે જ, સાધનોનો કઈ રીતે ઇષ્ટતમ ઉપયોગ કરવો એ બધું સિદ્ધાંતો અને નિયમો સૂચવે છે, પણ વધારે એમાં કળા રહેલી છે કે તમારી કુશળતા, નિપુણતા કઈ રીતની છે. તો સંચાલન વિજ્ઞાન કરતા કળાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો નાનકડો 2 માર્કનો પ્રશ્ન જેમાં તમે આટલા વાક્યો દ્વારા પૂરા માર્ક્સ મેળવી શકો છો. મિત્રો, આજના દિવસના ટોપિકમાં ઘણા બધા નાના નાના પ્રશ્નો લીધા છે. હજુ પણ એક નાનો એમાં પ્રશ્ન તમે એડ કરી શકો છો. અને સંચાલન એક વ્યવસાય છે તે પ્રશ્ન છે, જેને કહેવાય મેનેજમેન્ટ ઇઝ એન પ્રોફેશન. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પણ આવી શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, પરંતુ એનો ચોપડીમાં બહુ વિસ્તારપૂર્વક સમજણ આપી છે, એટલે એ 3 માર્ક્સનો પણ પ્રશ્ન બની શકે છે. તો અત્યાર સુધી સંચાલનનું સ્વરૂપ, મહત્વ અને આ એક ત્રીજો પ્રશ્ન એવો થયો કે જે 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. તો ચલો જાણીએ મિત્રો કે સંચાલન એક વ્યવસાય કઈ રીતે છે. ચલો, ત્યાં લખેલું છે કે વ્યવસાય એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમાજને ફીના બદલામાં આપવામાં આવે. તમારી પાસે એક ચોક્કસ વિશિષ્ટ જ્ઞાન છે, કોઈ આવડત છે, અને તમે એનો લાભ બીજાને આપવા માંગો છો અને બદલામાં શું લેશો, ફી વસૂલ કરશો. તો આ વ્યાખ્યા મિત્રો થઈ એ એક વ્યવસાયની વ્યાખ્યા છે. ધોરણ 11માં ધંધો, વ્યવસાય ને નોકરીની વ્યાખ્યા તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. એમાંથી ફીના બદલામાં તમે જે કામ આપશો એ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે અને સંચાલનમાં એ ગુણ રહેલો છે. બીજું વાક્ય,
વ્યવસાય સ્વીકારનાર વ્યક્તિ વ્યવસાયગત તાલીમ અને અનુભવ મેળવેલા હોય છે. જે વ્યક્તિ વ્યવસાય સ્વીકારે ને એની પાસે એ આવડત અને કળા હોય છે, એને અનુભવ મેળવેલો હોય છે, એને એનું સ્ટડી કે ભણતરમાં એનો ઉપયોગ કરેલો હોય છે. તો સંચાલનમાં પણ આવું જ કંઈક જોવા મળે છે. એના ઉદાહરણ લઈ લઈએ. ડોક્ટરો, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે અને એમના પાસે શેનું જ્ઞાન હોવું જોઈએ? સંચાલન. તો જે પણ વ્યવસાય કરે છે એની પાસે ઓટોમેટિકલી સંચાલન હોય જ છે. એટલે આ પરથી આપણે તારણ એવું કાઢી શકાય કે સંચાલન એક વ્યવસાય તો છે જ, પરંતુ હજુ એનો ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે આના પછીની સ્લાઇડમાં કરીશું. ચલો, સંચાલન જો વ્યવસાય હોય તો એ વ્યવસાય કઈ રીતે છે? તો એમાં વ્યવસાયના અમુક લક્ષણો આપણને જોવા મળશે. તો આપણે એના લક્ષણોની ચર્ચા કરીએ. વ્યવસાયમાં નીચેની લાક્ષણિકતાઓ જોવા મળે છે. તો અલગ અલગ મુદ્દાઓ દ્વારા આપણે એને સમજીશું કે વ્યવસાયના જે લક્ષણ છે શું એ લક્ષણ સંચાલનમાં છે. તો વ્યવસાયનું પહેલું લક્ષણ, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. જે પ્રકારનો વ્યવસાય કરતા હોય તે પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂરી ગણાય છે. દાખલા તરીકે ડોક્ટરના વ્યવસાય માટે MBBS, MD કે MS ની પદવી મેળવી જરૂરી છે અને વકીલના વ્યવસાય માટે LLB, LLM ની પદવી મેળવી જરૂરી છે. તો જે પણ તમે ફિલ્ડમાં કે વ્યવસાયમાં તમે આગળ વધવા માંગો છો, તમારી પાસે એનું વિશિષ્ટ જ્ઞાનની જે પણ પદવી છે એ તમે મેળવેલી હોવી જોઈએ. એમ સંચાલનમાં પણ એવી વિશિષ્ટ પ્રકારની પદવી છે જેને આપણે MBA ના નામથી ઓળખીએ છીએ. ફૂલ ફોર્મ એનો થાય માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ. તો વ્યવસાયમાં પણ જેમ ડિગ્રીની પદવીની જરૂર પડે છે એમ સંચાલનમાં પણ જરૂરિયાત છે. તો એ જ આપણને નેક્સ્ટ વાક્યમાં ત્યાં આગળ બતાવેલું છે. સંચાલનમાં પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA, MBA ની પદવી મેળવી જરૂરી છે. તમે આ દ્વારા સંચાલનની આવડત મેળવી શકો છો. ચલો, બીજો મુદ્દો એમાં જોઈએ કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. જેમ વ્યવસાય તમારા જ્ઞાન અને વૃદ્ધિ અને વિકાસ તમને આપે છે એમ સંચાલનમાં પણ એ જ બને છે. લખ્યું છે, દરેક વ્યવસાયમાં જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે તેમ સંચાલનમાં પણ અનુભવ, તાલીમ મેળવી જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. તો જેમ બીજા બધામાં હોય છે એવું જ તમને સંચાલનમાં જોવા મળે છે. ત્રીજી લાક્ષણિકતા, વ્યવસાયિક મંડળો. દરેક વ્યવસાય ક્ષેત્રોમાં વ્યવસાય મંડળો હોય છે તે જ રીતે સંચાલનમાં પણ મંડળો છે. આ મંડળો સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. તો આ વ્યવસાયિક મંડળોનું નામ શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM ના નામથી વિખ્યાત છે. જે તમને વ્યવસાયમાં સંચાલન કઈ રીતે કરવું એની વિશિષ્ટ તાલીમ તમને આપવામાં આવે છે. તો અમુક સંસ્થાઓ છે કે જે તમને આના માર્ગદર્શન પૂરું પાડે છે. તો એનું જ નામ નીચે લખ્યું છે. MCQ માં પણ તમને પૂછાઈ શકે છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM, જેનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરે છે અને તે સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કાર્ય કરે છે. IIM નું ફૂલ ફોર્મ પણ મિત્રો મોસ્ટ IMP છે. એક માર્કમાં તમને આવા લાંબા પ્રશ્નોમાં જે ટૂંકા એક માર્કના પ્રશ્નો હોય છે તેમાં આવા ફૂલ ફોર્મ તમને પૂછાતા હોય છે. તો સંચાલનમાં IIM ઇન્સ્ટિટ્યૂટ છે જે આપણા અમદાવાદમાં પણ આવેલી છે અને બીજા ઘણા મોટા મેગા સિટીમાં પણ એની ઇન્સ્ટિટ્યૂટ છે. તો IIM નું ફૂલ ફોર્મ તમારે યાદ રાખી લેવાનું છે. તો આ પરથી હજુ વ્યવસાયની ઘણી બધી લાક્ષણિકતાઓ છે જે સંચાલનને લાગુ પડે છે. એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ચલો, વ્યવસાયના બીજા લક્ષણોમાં આગળ વધતા જઈએ તો નંબર 4 આવે છે આચાર સંહિતાનું પાલન. મિત્ર, આ મુદ્દો થોડો અલગ છે અને ધ્યાનથી આપણે સમજીશું. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયી સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે. દરેક સભ્યએ તે આચાર સંહિતાનું ફરજિયાત રીતે પાલન કરવું પડે છે. આ આચાર સંહિતા એટલે શું? અમુક નીતિ નિયમો બનાવવામાં આવે કે જે પણ વ્યવસાય કરતા હોય, જેમ કે ડોક્ટરો હોય, એડવોકેટ હોય, વકીલો હોય, એમના માટે અમુક ચોક્કસ નિયમો, સિદ્ધાંતો બનાવવામાં આવેલા હોય છે. એ લોકોએ પોતાનું જે વ્યવસાયિક સેવાનું કામ છે એ એમણે આચાર સંહિતાના નીતિ નિયમો અનુસાર જ કરવાનું હોય છે. તો જેમ વ્યવસાયમાં આચાર સંહિતા હોય છે તેમ સંચાલનમાં પણ અમુક આચાર સંહિતા, નીતિ નિયમોનું પાલન કરવું પડે છે. તો આ બાબતે વ્યવસાય અને સંચાલન બંને સરખા છે. ચલો, હવે આપણે એનો છેલ્લો મુદ્દો જોઈશું. મુદ્દા નંબર 5, નૈતિક જવાબદારી, જે અમુક સામાજિક જવાબદારી જેવું તમને લાગશે. તો દરેક વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વની બાબત ગણવામાં આવે છે અને એના પછીના મુદ્દામાં લખ્યું છે જે તે વ્યવસાયિક વ્યક્તિ
પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી બજાવે તે જરૂરી છે. જે પણ વ્યવસાય કરતો હોય એ પોતાની નૈતિક જવાબદારી હંમેશા એણે નિભાવવી જોઈએ. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયમાં પોતાના અસીલને માહિતી જાહેર ન કરવી અને તે પ્રત્યે વફાદાર રહેવું તે નૈતિક જવાબદારી છે. જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે કંપનીનું કામ કરતો હોય એના હિસાબોની ચકાસણી કે એ કામ એને સોંપવામાં આવેલું હોય તો પોતાના અસીલ એટલે એનો ગ્રાહક કહી શકાય, પણ વ્યવસાયમાં અસીલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની જે ખુફિયા જાણકારી હોય કે એના અકાઉન્ટને લગતી માહિતી હોય એણે બીજાને કોઈને આપવું જોઈએ નહીં. એના પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. તો આ એક એની નૈતિક જવાબદારીનો ભાગ છે. આગળ એમાં વધારે ઊંડાણપૂર્વક જોઈએ. આ લક્ષણો જોતા કહી શકાય કે સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે. તેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. તો આ પરથી આપણે જાણી શકીએ કે સંચાલન એક પ્રકારનું વ્યવસાય છે. તો આજે જે લેક્ચરમાં મિત્રો મેં તમને ભણાવ્યું છે એમાં આપણે સંચાલનનું મહત્વ જોયું છે. મહત્વ જોયા પછી સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય રીતે કઈ રીતે વિકાસ પામ્યું છે તેનો આપણે અભ્યાસ કર્યો છે. તો મિત્રો આજના દિવસ સુધીના ટોટલ 2 લેક્ચર મેં તમને લીધા છે જેમાં સંચાલનને લગતી ખાસી બધી બાબતોની જાણકારી આપી છે. પણ હજુ પણ આપણું ચેપ્ટર નંબર 1 અહીં પૂરું થતું નથી. તેમાં હજુ ઘણા બધા ટોપિકો બાકી છે. તો મિત્રો એ જે વિષયોની જાણકારી મારે તમને આપવાની છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સફરને આગળ વધારીશું. આશા રાખું છું કે આજના જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જેટલા બી મુદ્દાઓ મેં તમને ચર્ચા કરી એ તમે નોટબુકમાં લખશો. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. તો આજનો લેક્ચર મિત્રો અહીં જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સફરને આગળ વધારીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ અને જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.